તો ભાઈ હવે બહુ ફરી લીધું અને ફોટા પણ બહુ પાડી લીધા. હવે આપણે ડાયરેક્ટ કેનાને ક્યાં કરીએ, રસોડો બનાવવાનું ત્યાં જાય પણ અત્યારે સીધા આપણે નીકળી જ જાય ને. આજે થોડુંક ફરવા પડે પછી જાઉં એટલે આજુ 2-3 વાર થઈ જાય. ચાલ ભૈયા ભાઈ આની ચેનલ છે, આ બીજા બ્લોગમાં આવે પાછું રિવિઝન થતું છે. નીતિન પટેલ સબસ્ક્રાઇબ કરજો, નીતિન પટેલ ડોટ સપોર્ટ કરજો. વેરી ચેનલ નામ નીતિન પટેલ .6247 આ નીચે આપી દેમ. સબસ્ક્રાઇબ કરો. 24 કલાક નથી ઊંઘેલા. જોયું ડ્રાઇવિંગ સતત ચાલુ જ છે આ ભાઈની કે આઈ લવ ડ્રાઇવિંગ. હા, આખી નાઇટ ડ્રાઇવિંગ કરી ને ભાઈ એના લીધે તબિયત નથી બનતી. કંઈ નુસ્ખો હોય તો બતાવો ને યાર. શું કહે કે ફટાફટ જરાક વેઇટ વધે, થોડીક બોડી બને. તો ભાઈ અત્યારે છે ને બધી શાકભાજી લેવાતી છે એન્ડ 12 વાગી ગયા 12 ને અમારે છે ને હજુ રસોડાનું તૈયારી થયેલી નહીં મળે, વાર લાગે છે. આજે ઘરે જતો છે ને એકદમ સાંજ પડી જાય અમારે. શું કે પૈસા દોરો બાંધી દો પૂછ્યા વગર મને. કા કામમાં હું તો આજે તમે ફ્રી હતો. હા અહીંથી બધું સામાન લેતા છે. અને લાસ્ટ ટાઈમ તો છે ને અમે પછાડીના એરિયાથી આમ અગાડી ગયેલા. આ પછાડી દેખાય ને છે અગાડી, પણ અત્યારે જવાનું છે આમ સીધા ડાયરેક્ટ. હવે એ જગ્યા તો આપણે જોઈ લે નહીં, મારે ફર્સ્ટ ટાઈમ જતા છે, પણ હવે કેવી છે ને કેવી નહીં જોઈ લે. ઓય પાણીવાળું રે. શેલા પાણીવાળું. હા ચાલ. બિંદા સુંગીને જવાનું સારું, મજા આવે. જલ્દી રે ભાઈ, જવા દેવો. અરે પૈસા ભૂખ લગી હે મેરે કો તો. આજે તો બનવાનું બાકી, ચૂલો હળગવાનો બાકી. તો કેવી રીતે મને તો ચાલે, મને કામ તો નાસ્તો કરી દઈએ આપણે. તડકો બહુ લાગતો છે, બીજું કંઈ નહીં. તડકો બહુ લાગતો છે. પબ્લિક ધીરે ધીરે હોય છે થોડુંક કે અને પહેલાં નહીં હતું. અમે એકદમ ઓવરમાં આવ્યા ને પબ્લિક કોઈ જ નહીં. હાવ 2-3 પિકઅપ હતી એટલે ધીરે ધીરે હોય હતું પબ્લિક. અહીંયા સ્થાનક જ એવું કે દિલ્હીનું રહે જ પબ્લિક આવે જ. પાણીવાળું કંઈ ધીરે આવે ને ના પાડે છે. નેટવર્ક છૂટે ગયું, નેટવર્ક છૂટે જ નહીં. કોઈ વાંધો નહીં, થઈ જાય એડજસ્ટ. આવીએ કરે ને નવા ફરવા તો અમને છે ને જરાક મગજમારી પડી કરે. રસ્તા પર ગાડી ઊભી રાખેલી છે ને એટલે તો ભાઈ આખી નાઈટ અમે ઊંઘેલા નહીં મળે. એમ તો થોડાક ઊંઘી ગયેલા આ લોકો ઉપર હતા એટલે અમે નીચે આ પાટિયા દેખાય ને આજે અમે ઊંઘેલા છે ને એને નીચે પાટિયા છે એને નીચે ઉતારો આડો પડો ને કરો. હા આવની ખાતા નીકળે કે હા લે ચાલ જવા દે જરાક. હે પ્રભુ, હરે રામ. ભૂલૈયા જોવા ગયેલો તે ગમ अभी हमारे चैनल ने सब्सक्राइब कर दो. हाँ नहीं एक बार हिम्मत रखी.
એક બાર પછી બોલાવે પછી શક્કરપાડા એમ કે હા પેલો બોલે તેમને રે શક્કરપાડા ઘેર પાડતા શું રે ગાડીનું શું કરતા છે ડાન્સિંગ ટેમ્પો બનાવ્યું કે હું ગરીબ કડક આવે પછી ગાડી લઈને આવે માચી છે ને ત્યાં પર ભાઈ માચી છે ને ચૂલો હળગાવાળું માચીસ છે ને બસ આવી ગયું અંદર પિચકારી તે તારે કાઢવાની કાથી એડિટ કરવાનું કાથી એડિટ કરવાનું ચાલ સામાન આવી ગયું અમારું બધું પણ પેલો લઈને આવે એટલે ચાલી લઈને બધા પછી લીખા કામ મૂકે ને જવા દેવો ઉપર જ મૂકી દે ને કા ઉપર પિંડાને બી દે ને ઉપર અમુક કઈ સામાન નહીં મળે છોડ કઈ નહીં ને એ બધા લોકો જ નહીં મળે એ તારે છૂટું છે ખોલી દે છે નીકળી પડે જોજે આ વચ્ચે મૂક વચ્ચે કાકા કાકે ચીના બતાવી દે કોણ આવો નેક્સ્ટ ટાઈમ પ્રોગ્રામ બનાવો ને મતલબ વાહી રોટલા ખાઈ દીધા કેમ ગૌના નેવા હા ડબ્બો ભરીને મૂકી દેવાના કમ્પ્લીટ અહીંયા આવીને બિંદાસ નાસ્તો પછી ભલે તો હા ચાલે ઘઉંનો રોટલો વાહી રહી ને વઘારી કાઢવાનો બહુ મસ્ત લાગે હા ટામેટા કાંદામાં હા બહુ ભારે બાજરાના બી ભારે બાજરાના બહુ ભારે એમ હવે બાજરાનો વઘાર કાઢે ને બહુ ભારે મને તો એ બધું હવે તો એ બધું ચોખ્ખું ચોખ્ખું જેવું લાગતું છે મને હા હા એટલે ડીંગરી પર લઈ જા પપલું એ ગાલ દીધું ખબર નહીં એને કે ટબ્બો આખી આપણે ત્યાં બહારમાં જ પહોંચી જાય પપલું ની પપલું એ આવે લબી ટોયલે ગાલે એ જ ઓલીમાં ગાલી મૂકેલું આવી જોઈને પણ ડરે ગાલી પબલું એ હા પછી ખોલીવાળાને હવે બહુ ચોડાય ખોલીવાળા પાછા નહીં ઠોકી દીધું સાઈડ સાઈડમાં પબલુની ગાડી હા કઈ થયેલું કે નુકસાન અહીંયા પાણી વાળું મળતું છે પાણી ગુલર કે પાણી લેવાનું તો લીધું પેલા પૂરો ભરલું છે પછી લાગે તો ટુ વ્હીલર વાળા ત્યાં પેલા એક લઈ જ લે રાહુલ ની ગાડી લઈને કે આવા આવી જગ્યા જવા જેવી કુલર બી આપી ત્યાં બહુ મસ્ત હતું કે બોરિંગ સાંભળાય બધું હા બોરિંગ હતો ને એટલે ત્યાં એ બી થઈ ગયું બોરિંગ નજીક રહે તો સારું પડે આપણે એટલે ધોવાનું મૂકવાનું પાણી કેટલે કે લાકડાની સુવિધા નીકળી છે લાલ કલર નું છે ને લાલ ફૂલ વાળું આપણે હવે ને આપણે એની જોવા મળ્યું એટલે આ જોયું લાલ ફૂલ વાળું અમારે બતાવે છે પેલા કે જવાનું છે આપણે બિયારણ કરી નાખવાનું આપણે જી આપણે બારમાં જાય તે કઈ નહીં અમને 13માં ગુહાડ દેજો તે બસથી તમે 12માં જાય તો કઈ નહીં ચોકડી આવી ગઈ મેપ ચાલુ કરું ચોકડી અહીંથી 2-2.5 કિલોમીટર જેવો છે બહાર લગભગ ગયેલા કે ગયેલા જ ને આ બાજુ મેં બી ગયેલો જૂનો રસ્તો ત્યારે ગયેલો હા કે એટલે એ લોકો ડિસ્કસ કરી ગયો આ રસ્તાના બે ભાગ પડ્યા કે નહીં એ હિસાબે કે તમે આનો ખેતર બાજુ લઈ ગયેલા મને પછી અમે છે ને આ લોકો આ બાજુ જ ગયા 12 બાજુ જ ગયેલા આ પટ્ટાવાળા રસ્તા પર ગયા કે પેલા બીજા રસ્તા પૂછે ને 12 બાજુ એમ કે ને જમણા હાથ પર કે ડાબી બાજુ 12 બાજુ જ ગયેલા છે હવે આ કઈ નવી વસ્તુ છે લાની બોલ્યા બતાની
ખાવાના કે અને હું કીધું તે મેં અને હખલી કહેવાય એમ કે હખલી ખાઈ જોઈએ અહીંયા કાચા કડવો લાગે મીઠા પાકેલા મીઠા લાગે હા મીઠા પાકેલા લાગે કમદા જેવા જ ને વેચવાના છે હા પછી હપ્તો બાંધી આપે કે નહીં હપ્તા પછી હપ્તો જ નહીં ભરવું કપિલના ભાઈ કરેલો છે તેનો હપ્તો બાંધેલો છે એ બરીક છે ગાય હા કરો ને સૌદા નહીં કરવા દે ઓ પેલા ઉમરા એવા હે એટલા આવે સીધા એમ ચાલે મારે તો ખાઈને માથા એટલે હવે તો કઈ નહીં ઉપર નહીં ચડાવતા હા તો તાજુ એકવાર બજારમાં આટો મારવા જ પડે પેલું ચઢે ને એટલે પેલું ઘટી ગયેલું છે જરાક લઈ આવ નહીં હું ગઈ વખતે તમે 11:30 વાગે એટલે તો મારી લીધેલો મેં ખાઈ લીધેલું અમે મેં આવ્યો એટલે કે આજે મોડું માલ બીજે મુકાઈ ગયા એક 12,000 રૂપિયા મારે 60 રૂપિયા રે 50 આપી દે 50 આપી દો 10 રૂપિયા તો ભાઈ લાકડાના બારાના છે ને 100 રૂપિયા છે એક બારાના 100 રૂપિયા ગામતળા ગામતળા એકાદ લઈ લેવાના લે મારા પર હે સેમ્પલ માં કપૂર તો છે જ હલગાવા મૂકી દેવાના હલગી તે કપૂર એટલે પૂંજા પર હાથે હલગા હા એટલે પાપ નહીં લાગે ને જરા ગુસ્સો લાગે કપૂર છે ને આટલું હલગાયેલું તો કઈ પણ બધું હલગાઈ જોઈએ જેટી વસ્તુ એને મૂકી દો તમારે કિલો કિલો આવવા પડે લીંબુ વાળા બધાના હા એ જ બંધ જેવી છે કામ થઈ જાય કાંઈ નહીં આનંદી ખાઈ લો ખાઈને છે ને શોર્ટ જ થઈ જવું પડે એકવાર આને ફોન કર્યો મેં બી ઊંઘવાની તૈયારી 10:15 વાગે એટલે ઊંઘી જ જાવ ને એમ પછી બહાર નીકળ એટલે જીતું કે નંબર પ્લેટ લઈને ઊંઘી જ રહેલો હતો આપણે તો ઉપર ભૂલી ગયા કે બસ યાર કોણ દિલ્હી સંભાર રે ઇંડાની ઇડલી ઇંડાની કહેવાય બરાબર છે લોકેશનમાં બરાબર ઇડલી માં ખવાય અમે છે ને ત્યાં ક્યાં બનાવેલું છેલ્લે આ બરિંગ ચાલુ હે ને હા ચાલુ જ હે બરિંગ જવાનું ફરે જાય
ચાલુ જ હે હે કેમ કે અમે ડિસેમ્બરમાં આવેલા ત્યારે ચાલુ હતું કે નહીં નહીં પણ ટ્રાય તો મારી જોઈએ હા હા પબ્લિક કોઈ બેસેલું નહીં ટ્રાય મારજે ઉતરી ગયેલું એ પાણી તો બરાબર ચાલ આપણે જૂની જગ્યા હતી ત્યાં જ આવી ગયા એટલે એક વારમાં તો ધમની 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 ઇડલી સંભાર રે ઇડલી પછી મંગાય ને ખાતા ખાતા તો ગાઈ અમે છે ને અત્યારે લાકડાની શોધમાં આવેલા છે કેમ કે અત્યારે રસોડું તૈયારી કરવાના એટલે લાકડા તો જોઈએ નાનલો ભારો લીધા એના 60 રૂપિયા લીધા 5 લાકડા હોય ખાલી બે અઢી ફૂટના તો હવે આ બધું જુગાડ કરવા પડે જો આને તોડીએ બરાબર આવે તમારાથી ચાલે બસ ખબર હોય તને બોલાય તારું પહેલા જ દેખાયું નહીં મળે ગાર્લિક જિંજર ગાર્લિક પેસ્ટ નહીં 50 માં આપી દે લાકડા કહી દીધું નહીં આવે એટલે નહીં આપે હા ધોઈ કાઢી પહેલા ધોઈને સાઈડમાં કરી દે હા વગર પકોડી કેટલા લાકડા બી નહીં આવે હે તો ભાઈ અમારી ખીચડી રેડી છે એકદમ પુલાવ હે ને હવે અહીંયા છે ને અંદર કઈ છે જોયું હા દેખસી વેંગણ ભરથું હા એને ભૂજેડું કહેવાય શું કહે એને શું કહે રીંગણ ભરથું હા રીંગણ ભરથું ભરથામાં લાગ્યું છે તો બની જાય હવે નીકળે ને એટલે પછી બતાવું વ્યવસ્થિત બહુ મસ્ત દેખાય ખાવાની મજા આવે ત્યારે હા મેં લાવે બોલ શું કરતા છે લાકડું કરે ભાઈ અમારું છે ને આ છે સલાડ ના છે નવી પદ્ધતિમાં કર્યું એ શું કહી રીંગણ ભરથું ભરથું રીંગણનું સાદી રીતે અને આ જરાક છે એને સાઈડમાં આપણે મૂકી દઈએ આ ખીચડી રેડી થઈ ગયેલી છે બરાબર તો હવે થોડી વાર એને અમે હવે પેટ પૂજા કરવાના છે આ લોકોનું તો રેડી થતું છે હવે આ લોકોનું તો અમારું છે વેજીટેરિયન પ્યોર અને આ લોકોનું નોનવેજ છે એટલે બરાબર તો ફાઇનલી ભાઈ અત્યારે આપણે ઘરે જવા માટે નીકળેલા છે 5:30 થવાની તૈયારી છે ને ફોન પણ આપણો સ્વિચ ઓફ થઈ જવાનો છે તો આજના બ્લોગમાં આટલું જ
બરાબર. વિડીયોમાં મજા આવી હોય તો લાઈક કરો, ચેનલ પર નવો હોય તો સબસ્ક્રાઈબ કરો. બરાબર, મળીએ નેક્સ્ટ વિડીયોમાં.